વાંસદા તાલુકાના દુબળફળિયા ગામે લાંબા સમયથી ચાલી રહેલી પંચાયત ઘરની માંગ આખરે પૂર્ણ થઈ છે। છેલ્લા 3 વર્ષથી પંચાયતની કામગીરી પ્રાથમિક શાળાના ઓરડામાંથી ચલાવવામાં આવતી હતી, જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ પડી હતી। વાંસદા તાલુકાના દુબળફળિયા ગામે પંચાયતની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ। વાંસદા તાલુકાના દુબળફળિયા ગામે સરપંચ તથા ગ્રામજનો દ્વારા વારંવાર કરવામાં આવેલી પંચાયતની માંગ અંતે સફળ રહી છે। આશરે 3 વર્ષ અગાઉ ગામની પંચાયતનું મકાન પડી ભાંગતા પંચાયતની કામગીરી પ્રાથમિક શાળામાંથી ચલાવવામાં આવતી હતી, જેના કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા નવી પંચાયતના બાંધકામ માટે સતત રજૂઆતો કરવામાં આવી હતી। તેમની મહેનત અને અવિરત પ્રયત્નોના પરિણામે અંતે પંચાયત મકાનના બાંધકામને મંજૂરી મળી છે। આજે દુબળફળિયા ગામે સરપંચના હસ્તે નવા પંચાયત મકાનના બાંધકામ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામજનો તથા આગેવાનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। લાંબા સમયથી ચાલી રહેલી માંગ પૂર્ણ થતાં સમગ્ર ગામે ખુશીની લાગણી અનુભવાઈ હતી। દુબળફળિયા ગામના સરપંચની સતત પ્રયત્નો અને ગ્રામજનોના સહયોગથી અંતે ગામને પોતાની પંચાયત મળી છે, જે ગામના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે।